અમીરગઢ તાલુકાના કિસાન સંઘ દ્વારા हमें हमारा हक चाहिए भीख नहीं એવું કહેતા ભારત માતા કી જયના નારા લગાવ્યા, જય જવાન જય કિસાન પણ નારા લગાવ્યા, વિવિધ 9 માંગો જેટલી મુખ્યમંત્રીને સંબોધી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી માંગણીઓને સંતોષવાની માંગ કરવામાં આવી। અમીરગઢ તાલુકાના કિસાન સંઘ દ્વારા વધતા જતા રાસાયણિક ખાતરના ભાવો ઘટાડવા, બનાસ નદી પર ચેક ડેમ બનાવો, પાક ધિરાણમાં અગાઉ કરેલી સરકારની જાહેરાત મુજબ ધિરાણ કરવું જેવી વિવિધ 9 જેટલી માંગો સાથે સરકારને સંબોધી અમીરગઢ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું। જો કે સરકાર દ્વારા ખેડૂતોની માંગોને નહીં ધ્યાને લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। આજે અમીરગઢ તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા બધા ખેડૂતો ભેગા મળી અને મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોની અમારી એક જ રજૂઆત છે કે આજે ખાતરના ભાવ વધી રહ્યા છે અને સામે વળતર બહુ ઓછી છે। બીજા નંબરના અંદર જ્યારે સરકારે 2 વર્ષ અગાઉ 3 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયાની લોન 0% વ્યાજે આપી હતી, ત્યાંનું હજુ સુધી અમલમાં લાવ્યું નથી। અને જ્યારે અમારું ટ્રોલીને ગાડા તરીકે અમે રજૂઆત કરવા 5 વર્ષથી મથી રહ્યા છે, છતાં પણ એ લોકો હજુ સુધી અમલમાં લાયા નથી। ખેડૂતોની દિન પર દિન આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થતી જાય છે અને ખાતરના ભાવ છે, વીજળીના દર છે, એ વધતાના હિસાબે ખેડૂત પાયમાલ થઈ જાય છે। અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ખાસ જણાવ્યું છે કે આનું જલ્દીથી જલ્દી જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયના અંદર બધા ખેડૂતો ભેગા મળી અને ઉગ્ર આંદોલન કરશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહી। તાલુકા પ્રમુખ છું ખેતાભાઈ માળી। બરાબર, મારે કહેવાનું એક જ છે સરકારને કે અમારે જે 9 મુદ્દા આલ્યા છે અને આગે અમે પણ વારંવાર આવેદનપત્ર આલ્યો છે પણ હજી સરકાર કોઈ ઉલ્લેખ લાવતી નથી। અમારા આવેદનપત્ર સરકાર આગળ પહોંચે છે કે અમલમાં લેશે એ અમને કોઈ ખબર નથી પડતી। એટલે જો આ અમે આવેદનપત્ર આજે આપ્યું છે, આ જો 10 દિવસની અંદર એનો નિકાલ નહીં આવશે તો ઉગ્ર આંદોલન થશે। એની તમામ જવાબદારી